નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। વડોદરાના શિનોરમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશજીને ગાયકવાડી ઘરેણાંનો શૃંગાર કરવામાં આવ્યો। ગણેશ ચતુર્થી નિમિત્તે દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશજીને ગાયકવાડી ઘરેણાંનો શૃંગાર કરવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરેણાંનો શૃંગાર કરવામાં આવ્યો। આજના ભાવ પ્રમાણે અંદાજિત 2 કરોડની કિંમતના આભૂષણોનો શૃંગાર કરવામાં આવ્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરના પૂજારી દ્વારા વિધિવત રીતે આભૂષણોનો શૃંગાર કરવામાં આવ્યો। નર્મદા નદી તરફ મુખ સાથે રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજે છે ગણેશ। ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતાં મંદિરને 1.5 કરોડના સોના, હીરા, માણિક, જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા। તમામ આભૂષણો શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવશે। રિપોર્ટર જેશર વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમરકંટકથી ભરૂચ સુધીને આ એક જ સિદ્ધિવિનાયક મંદિર છે। બાકી શિવાલય અને રામ મંદિર, વિષ્ણુ ભગવાનના મંદિરો છે, પરંતુ એક જ આ ગણેશજીનું ઉત્તર વાહિની જેમ ઉત્તર દિશા તરફમાં છે અને પૂર્વાભિમુખ છે। ગણપતિ, સૂર્યનારાયણના કિરણો ગણપતિ ઉપર પડે છે। છેલ્લા 20 વર્ષથી આ મંદિરની સેવા પૂજા હું કરી રહ્યો છું અને જે તે સમયે ગાયકવાડ સરકારે આ આભૂષણ ગાયકવાડ સરે આ આભૂષણ અહીં આપેલા હતા। આજે આશરે 2 કરોડના આભૂષણ છે। દર વર્ષે ગણેશ યાગ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, થાય છે। અત્યારે સમસ્ત બ્રાહ્મણો અને ભક્તો દ્વારા આરતી થઈ અને આભૂષણ ચડાયા। સાંજે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા અને સિનોર તાલુકાની પોલીસ અહીં આગળ આવે છે, મામલતદાર પણ આવે છે અને સાથે આ બધા આભૂષણ ચડાવી પરત લઈ જાય છે। પોલીસ બંદોબસ્ત સાથે આ થયું છે। 20 વર્ષથી છેલ્લા મારું સૌભાગ્ય છે કે હું આ મંદિરની પૂજા અર્ચના કરું છું અને નર્મદા પરિક્રમાવાસીની સેવા પણ અહીંયા ભોજનની થાય છે। જય ગણેશ।